આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 1નો એક્ઝામ્પલ નંબર 5 સુધી જોયા હતા. તો હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1નો એક્ઝામ્પલ નંબર 6 થી શરૂઆત કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય વન એમાં આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 6માં કહે છે કે બે વિધેયો આપેલા છે એફ એન થી ઝેડ અને જી ઝેડ થી ઝેડના એવા ઉદાહરણો આપો, બે વિધેયોના એવા ઉદાહરણો આપો કે જેથી જીઓ એફ એક એક હોય પરંતુ જી એક એક ન હોય. તો બે વિધેયો એફ એન થી ઝેડ અને જી ઝેડ થી ઝેડ ના ઉદાહરણ આપો કે જેથી જીઓ એફ એક એક હોય પરંતુ જી એક એક ન હોય. મતલબ કે બે વિધેયનું સંયોજન એક એક છે પણ એમાંથી જી વિધેય એટલે કે ડાબી બાજુનું પહેલું વિધેય એ એક એક ન હોય એવું તમારે આવા બે વિધેયના ઉદાહરણો આપવાના છે. તો સોલ્યુશન આવા હું અત્યારે જે સોલ્યુશન આપી એ જ એક ઉદાહરણ હોઈ શકે એવું નથી, એવા બીજા ઘણા બધા તમે જાતે બનાવી શકો. તો હું એક લઉં છું કે એફ એન થી ઝેડ એફ એક્સ બરાબર એક્સ અને જી ઝેડ થી ઝેડ જી એક્સ બરાબર માનાંક એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરતા. આવી રીતના આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો જીઓ એફ જી ઝેડ થી ઝેડ એફ એન થી ઝેડ એન થી ઝેડ આપણું એફ છે અને ઝેડ થી ઝેડ આપણું જી છે, એટલે તમે જીઓ એફની ચર્ચા કરી શકશો અને એ તમને મળશે એન થી ઝેડ પરનું વિધેય. ઓકે, તો અહીંયા જોઈ શકાય કે જી એક્સ બરાબર માનાંક એક્સ એટલે કે જી ઓફ 1 બરાબર 1 થશે અને જી ઓફ -1 પણ 1 થશે. એટલે બે અલગ અલગ ઘટકોની કિંમત સરખી એટલે જી આપણું એક એક વિધેય નથી, એટલે જી એક એક નથી એ જી મળી ગયું આપણને. પણ સાથે મારે એવું પણ બતાવવું પડશે કે જીઓ એફ પાછું એક એક વિધેય છે. તો જોઈએ કેવી રીતના થાય છે. જુઓ તો અહીં જી ઓફ 1 બરાબર માનાંક 1 એટલે કે 1 અને જી ઓફ -1 એ પણ માનાંકમાં -1 એટલે +1. તેથી જી ઓફ 1 બરાબર જી ઓફ -1 પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1. તેથી જી એ એક એક વિધેય નથી. સ્પષ્ટ છે કે જીઓ એફ મને ક્યાંથી ક્યાંનું મળશે? એફનો પ્રદેશ એટલે કે એન અને જીનો સહપ્રદેશ એટલે કે ઝેડ નું અસ્તિત્વ છે. હવે જીઓ એફ શું થશે? હવે જીઓ એફ એટ એક્સ આપણે મેળવીએ તો જી એટ એફ એક્સ એટલે કે જી એટ એફ એક્સ છે આપણું એક્સ, એફ એક્સ છે આપણું એક્સ અને જી છે માનાંક એક્સ, જી એક્સ બરાબર માનાંક એક્સ. તો જીઓ એફ એટ એક્સ મને મળ્યું માનાંક એક્સ. તેથી આ જીઓ એફ શું થઈ ગયું? જીઓ એફ એ તમારું એન થી ઝેડ પરનું વિધેય થયું અને જીઓ એફ એટ એક્સ બરાબર માનાંક એક્સ. તો જુઓ માનાંક એક્સ જી એક્સ માનાંક એક્સ હતું એ એક એક નહોતું, પણ અહીંયા જીઓ એફ માનાંક એક્સ છે એ એક એક થશે. કેમ? કારણ કે જીનો પ્રદેશ શું હતો? ઝેડ હતો, એટલે એમાં ઋણ સંખ્યાઓ પણ આવતી હતી. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધન સંખ્યા અને એની જ વિરોધી સંખ્યા હોય તો એ બંનેનો માનાંક સરખો મળે છે. પણ અહીંયા જીઓ એફમાં માનાંક એક્સ વ્યાખ્યા છે પરંતુ જીઓ એફનો પ્રદેશ બદલાઈ ગયો છે એન. અહીંયા માત્ર ધન પૂર્ણાંકો જ આવે છે
એટલે કે ઋણ પૂર્ણાંકો છે નહીં. તો આ એક એક થશે, પણ આપણે એને પ્રૂવ કરીએ એક એક કેવી રીતના થશે. તો કે પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ n માટે GOF એટ x બરાબર GOF એટ y લઈએ તો આ શું થશે? માનાંક x બરાબર માનાંક y. એનો મતલબ કે x બરાબર y. કારણ કે x અને y કેમાં છે? એ તો કેવા છે? 0 કે 0 કરતાં મોટા જ હશે. 1 2 3 4 એવા જ આવશે ને, કારણ કે x ક્યાંથી આવે છે? n-માંથી આવે છે, y n-માંથી આવે છે. તો આપણે શું સાબિત થઈ ગયું? GOF x ઇક્વલ ટુ GOF y ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ y. તેથી GOF એ એક એક વિધેય છે. તો આમ f અને g એ માંગેલા વિધેયો થયા, કારણ કે GOF આપણું એક એક વિધેય છે, પરંતુ g એક એક વિધેય નથી. તો આમ f અને g એ માંગ્યા મુજબના વિધેયો છે. હવે એક્ઝામ્પલ નંબર 7 એ પણ કંઈક આવો જ એક્ઝામ્પલ છે. એમાં એવું કહે છે કે બે વિધેયો f n થી n અને g n થી n, f અને g બંને કેવા આપ્યા છે? n થી n. સોરી, આપ્યા નથી, પણ આપણે શોધવાના છે. ના ઉદાહરણ આપો કે જેથી GOF વ્યાપ્ત હોય, પરંતુ f એક એક ન હોય. પરંતુ f વ્યાપ્ત ન હોય. પરંતુ f વ્યાપ્ત ન હોય. આવા આપણે ઉદાહરણ દેવાના છે. તો આવા તમને જે વાત કરીએ મુજબ ઘણા બધા એક્ઝામ્પલ્સ મળી શકશે, પરંતુ આપણે કંઈક આવું લઈએ છીએ કે હું f લઉં છું. હવે અહીંયા મારે n થી n ના જોઈએ છીએ, તો f n થી n અને g પણ મારું છે n થી n. હું fx બરાબર લઉં છું x પ્લસ 1 અને gxની વ્યાખ્યા આપું છું, હું બે ભાગમાં આપું છું. જો x તમારો 1 કરતાં મોટો હોય, સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 હોય, તો x માઇનસ 1, અને જો x તમારો અન્ય હોય, એટલે કે x બરાબર 1, સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 અથવા તો ગ્રેટર દેન 1, તો x માઇનસ 1 અને 1 પાસે 1. એટલે એનની અંદર 1 2 3 એન્ડ સો ઓન આવશે. તો 1 આગળ કિંમત થઈ 1, 2 એટલે આ ભાગ થઈ ગયો, તો 2 આગળ કિંમત થઈ ગઈ 1, 3 આગળ 3 માઇનસ 1, 3 માઇનસ 1 એટલે 2 એન્ડ સો ઓન. તો આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. તો હવે અહીંયા મારે GOFની વાત કરવાની થશે. તો GOF મળશે જ, કારણ કે બધા જ કેવા છે? n થી n, બંને વિધેયો n થી n છે, એટલે GOF પણ n થી n જ મળશે. પણ અહીંયા મારે f વ્યાપ્ત ન હોય એવું જોઈએ છે. તો f વ્યાપ્ત નથી. જુઓ અહીંયા fx બરાબર શું છે? x પ્લસ 1 વ્યાખ્યા છે. તો આપણે fનો વિસ્તાર શોધીએ. તો હવે fનો વિસ્તાર આ શું થશે? તો કે પહેલાં તો f શું થશે? લેટ અસ સી f બરાબર લખી શકું 1 આગળ કિંમત મળશે 2, કારણ કે x બરાબર fx બરાબર શું છે? x પ્લસ 1. 2 આગળ કિંમત મળશે 3, 3 આગળ કિંમત મળશે 4, 4 આગળ કિંમત મળશે 5. મતલબ કે જે ઘટક પાસે કિંમત શોધું છું એમની કિંમત એ ઘટક કરતાં એક વધારે છે. તો તેથી રેન્જ ઓફ fનો વિસ્તાર શું થઈ ગયો? તો કે f દ્વારા ધારણ થતી કિંમતો કઈ છે? 2 3 4 5 એન્ડ સો ઓન. 2 3 4 5 એન્ડ સો ઓન. એટલે કે આ n નથી, કારણ કે આ શું છે? n 1 ક્યારેય કિંમત થશે નહીં. એટલે કે આ જે રેન્જ ઓફ f અને n એટલે શું છે? fનો સહપ્રદેશ. તેથી રેન્જ ઓફ f અને fનો સહપ્રદેશ સમાન નથી. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી.
સ્પષ્ટ છે કે GOF n થી n નું અસ્તિત્વ છે અને GOF મળશે શું? તો GOF એટ x બરાબર G એટ fx, એટલે કે આ શું થઈ ગયું? G એટ fx, પણ fxની કિંમત શું છે? x+1. હવે જીની કિંમત શું છે? તો કે બે ભાગમાં વ્યાખ્યાયિત થયેલું છે. જી જેના ઉપર એપ્લાય થાય છે એ x જો 1 કરતાં મોટો હોય તો એમની કિંમત x-1 છે, અને જો એ એપ્લાય થાય એ 1 બરાબર હોય તો એમની કિંમત 1 છે. તો હવે અહીંયા તમે જોઈ શકો હવે અહીંયા જો x ક્યાંથી આવે છે? આપણો x n-માંથી આવે છે, એટલે x-ની ઓછામાં ઓછી કિંમત 1 હોય તો આ x+1 છે ને એની ઓછામાં ઓછી કિંમત 2 થઈ ગઈ, એટલે આ જે છે એમની કિંમત ઓછામાં ઓછી 2 છે, એટલે કે એ 1 કરતાં મોટા જ થયા. તો આનો આન્સર શું આવશે? તો તેથી GOF એટ x બરાબર x+1 -1, અને કારણ આપી શકો તમે, કારણ કે આ જે x+1 છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 છે, એટલે કે સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1. અને જો આ x+1 એટલે કે g જેના ઉપર એપ્લાય થાય છે એમની કિંમત સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 હોય તો શું છે એની વ્યાખ્યા? જેના પર એપ્લાય થાય છે એમાંથી એક બાદ કરવો, એટલે g અહીંયા x+1 ઉપર એપ્લાય થાય છે અને x+1 એ સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 1 છે, એટલે આપણે x+1 માંથી 1 બાદ કર્યો તો મને અહીંયા મળે છે હવે GOF એટ x બરાબર x. તો GOF શું થઈ ગયું? n થી n પરનું તદેવ વિધેય થઈ ગયું. x આગળ x જ કિંમત મળે છે, તો આ ખરેખર આમ જોવા જાવ તો શું થઈ ગયું? આ INX. તેથી લખી શકીએ આપણે GOF ઇઝ ઇક્વલ ટુ IN. તો સ્પષ્ટ છે કે GOF એ વ્યાપ્ત વિધેય છે, બરાબર ને? કારણ કે GOFની વ્યાખ્યા શું છે? x આગળ x જ મળે છે, એટલે 1 આગળ 1, 2 આગળ 2, 3 આગળ 3, 4 આગળ 4, 5 આગળ 5 એન્ડ સો ઓન. એટલે કે GOFનો વિસ્તાર જોવા જશો તો એ શું થઈ ગયું? આખો n, અને n તો GOFનો સહપ્રદેશ છે, એટલે GOF થઈ ગયું તમારું વ્યાપ્ત વિધેય. તો આમ GOF એ વ્યાપ્ત વિધેય છે, પરંતુ f એ વ્યાપ્ત વિધેય નથી. તો તેથી f અને g એ માંગ્યા મુજબના વિધેયો છે. તો આ બે એક્ઝામ્પલ્સ આપણે જોયા, એક્ઝામ્પલ નંબર 6 અને 7, કે જેમની અંદર શું હતું. તો હું આ 6 અને 7ની હું સમરી આપી દઉં તમને એક્ઝામ્પલની. વિધેયો f અને g માટે પહેલી વસ્તુ આ થઈ શકે કે જો GOF તમારું એક હોય, GOF એક હોય તો f એક થાય જ. GOF એક હોય તો f એક થાય જ, જે આપણે આગળના કોઈક લેક્ચરમાં આપણે સાબિત કરેલું જ છે ઓલરેડી, રાઈટ? અને અહીંયા જે આપણે એક્ઝામ્પલ નંબર 6માં જે જોયું હતું એમાં જોયું હતું કે જો એને 3 નંબર આપી દો કે GOF જો એક હોય તો g એક ન હોય એવું ઉદાહરણ જોયું હતું. મતલબ કે GOF એક હોય
તો જી એક એક થાય એવું જરૂરી નથી, કારણ કે એનું ઉદાહરણ આપણે જોઈ લીધું, એનું એક એક્ઝામ્પલ આપણને મળી ગયો. આ શું હતું કે એક્ઝામ્પલ નંબર 6. તો મતલબ કે આ સાચું નથી. જીઓ એફ એક એક હોય તો જી એક એક થાય એવું જરૂરી નથી. હા, એફ એક એક થશે, બરાબર. ચલો એટલે કામ કરવું, અહીંયા જ લખી નાખું. જીઓ એફ જો તમારું એક એક હોય તો જી એક એક થાય એ જરૂરી નથી. ડઝ નોટ ઇમ્પ્લાઇઝ ધીસ. કારણ તો કે મારી પાસે એનો એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ નંબર 6. હવે જો જીઓ એફ તમારું વ્યાપ્ત હોય તો જી તમારું વ્યાપ્ત થશે. આ વ્યાપ્ત થાય, જે આપણે આગળના કોઈક લેક્ચર્સમાં આપણે સાબિત કર્યું હતું આ. પણ જો જીઓ એફ તમારું વ્યાપ્ત હોય તો આ એફ એ વ્યાપ્ત થાય એવું જરૂરી નથી, જે આપણે હમણાં એક્ઝામ્પલ નંબર 7માં જોયું. આપણી આગળ એક્ઝામ્પલ નંબર 7 છે. એટલે જીઓ એફ વ્યાપ્ત હોય તો એફ વ્યાપ્ત થાય એવું જરૂરી નથી. સો ઇટ ડઝ નોટ ઇમ્પ્લાઇઝ. તો બે વિધેયના સંયોજન માટે તમારી આગળ આ અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો થઈ. અને હા, છઠ્ઠામાં હું કરી દઉં કે જો એફ અને જી એક એક હોય, બંને એક એક છે, તો તમારું આ જીઓ એફ શું થશે? એક એક થશે. સાતમું, એફ અને જી જો તમારા વ્યાપ્ત વિધેયો હોય તો આ જીઓ એફ પણ તમારું વ્યાપ્ત વિધેય થશે. એટલે જો બંને એક એક હોય, બંને વ્યાપ્ત હોય તો એનું સંયોજન એક એક અને વ્યાપ્ત થાય. પણ જો સંયોજન એક એક છે તો એના જે બે વિધેયો છે કે જેમના સંયોજનથી આ વિધેય બન્યું છે, એ બંને વિધેયો હંમેશા એક એક હોય કે વ્યાપ્ત જ હોય એવું કહી શકાય નથી. હા, એમાંથી એક વિધેય તમારું હોઈ શકે. કયું એ આપણે એમના ઉપર જોયું. તો આ એક ખાસ અગત્યની નોંધ છે. સો યુ કેન કન્સિડર ધીસ એઝ એન રિમાર્ક. અને આ તમને MCQ માટે ઘણી કામ લાગે એવી રિમાર્ક છે. ઓકે, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 6 અને 7. ઓકે, હવે એક ઉદાહરણ નંબર 51 જરા જોઈ લઈએ કે એ પણ આને રિલેટેડ જ છે કંઈક. કે બે વિધેયો તમને આપેલા છે અને એ એક એક હોય તો એનો સરવાળો શું થઈ શકે? એનો સરવાળો એક એક થાય. સો લેટ અસ સી. ઉદાહરણ નંબર 51. ધારો કે વિધેય એફ થી π/2 થી r fx બરાબર તમને આપ્યું છે sin x, અને વિધેય g એ પણ તમને આપ્યું છે 0 થી π/2 થી r gx બરાબર આપ્યું છે cos x. યસ, દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ f પ્લસ g એક એક નથી. સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ f પ્લસ g એક એક નથી. ઓકે, તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. હમણાં સાબિત તો કરી દઈશું આપણે આ જે કીધું છે એ પ્રમાણે. પણ આ એક્ઝામ્પલ તમને શું મેસેજ આપે છે? આ એક્ઝામ્પલનો એવો મેસેજ છે કે જો બે વિધેયો મારા એક એક વિધેયો હોય, એટલે આપણે સાબિત હમણાં કરવાના છે કે f અને g એક એક છે, તો f અને g જો એક એક વિધેયો હોય તો એમનો સરવાળો એક એક વિધેય થાય એ જરૂરી નથી. આપણે એવું બતાવશું કે એક એક વિધેય નથી. અચ્છા, તો પહેલાં આપણે સાબિત કરીએ કે f અને g એક એક વિધેયો છે. ઓકે, તો કેવી રીતના સાબિત કરી શકીએ કે f અને g એક એક વિધેય છે? તો એનો ગ્રાફ તમે જોઈ શકો. હું જો સાઇન વિધેયનો ગ્રાફ બનાવું, મારે કેમાં જોવાનું છે? 0 થી π/2માં. તો 0 આગળ સાઇનની કિંમત 0 છે અને π/2 આગળ સાઇનની કિંમત 1 મળે છે. અને તમને એનો ગ્રાફ કંઈક આ મુજબનો મળશે. આ થયું તમારું સાઇન એક્સનો ગ્રાફ.
અને કોસેક્સનો ગ્રાફ તમે જોવા જશો તો 0 આગળ આ છે π/2, 0 આગળ તમને 1 મળશે, સે ધીસ ઇઝ 1, અને π/2 આગળ એ 0 થાય છે. એટલે આ કોસનો ગ્રાફ છે, કોસેક્સ, gx બરાબર કોસેક્સ, અને આ છે તમારા fx બરાબર sin x, 0 થી π/2. તો જે વિધેયનો વિસ્તાર છે એ છે -1 થી +1, પણ અત્યારે 0 થી π/2 માં તમે જોવા જાવ તો 0 to 1. તો આમાં તમે કોઈ પણ એક સમાંતર રેખા બનાવો છો આમ, તો એ વિધેયના આલેખને માત્ર એક જ બિંદુમાં છેદશે. એનો મતલબ કે આ થઈ ગયું એક વિધેય થઈ ગયા બંને, બરાબર. તો એક રીત તો આ થઈ શકે. તો હું અહીંયા 1 નંબર આપું છું એક માટેની, એક માટેની, કે વિધેયના આલેખ, વિધેયો f અને g ના આલેખ પરથી સ્પષ્ટ છે કે વિધેયો f અને g ના રેન્જ એટલે કે વિસ્તારમાં x અક્ષને સમાંતર કોઈ પણ રેખા આલેખને માત્ર એક જ બિંદુએ છેદે છે. તેથી f અને g એ એક વિધેયો છે. તો આ તમે આલેખ પરથી આવી રીતના આર્ગ્યુમેન્ટ આપી શકો. હવે ધારો કે આલેખ પરથી નથી આપવી અને બીજી રીત બતાવું છું. બીજી રીતે તમે કઈ રીતના આપી શકો આર્ગ્યુમેન્ટ? તો કે બીજી રીત 2. આ હતી આપણી રીત 1. રીત 1 એક માટેની. આ રીત 2 એ રીત પણ આપણે આપીએ છીએ આ એક બતાવવા માટે જ. તો કે પ્રત્યેક, હું f માટેની વાત કરું છું, પ્રત્યેક f મને જે આપ્યું છે 0 to π/2 to r fx બરાબર sin x માટે. તો કે પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ 0 to π/2 માટે fx બરાબર હું fy લઉં તો આ મને શું મળશે? sin x બરાબર sin y. એનો મતલબ એવો થયો કે આ થયું sin x માઇનસ sin y ઇક્વલ ટુ 0. તો sin માઇનસ sin, તો આ શું થઈ ગયું? આ થશે તમારું sin આલ્ફા માઇનસ sin બીટા. આનો તમે આ સૂત્રનો જો તમે ઉપયોગ કરો તો આ શું થશે? sin x પ્લસ y/2, સોરી sin -2 sin ઇઝ ઇક્વલ ટુ વોટ? આ આપણને મળશે 2 ટાઈમ્સ cos sin, એટલે કે 2x પ્લસ y/2 ઇન્ટુ sin x માઇનસ y/2 ઇક્વલ ટુ 0. 2 cos sin ઇઝ ઇક્વલ ટુ sin માઇનસ sin. આ આપણું સૂત્ર છે. તો આ પ્રમાણે મને આવું કંઈક મળશે. હવે આ બે 0 છે, એનો મતલબ શું થઈ ગયો? કે આ cos x પ્લસ y/2 ઇક્વલ ટુ 0 અથવા sin x માઇનસ y/2 બરાબર 0. આ બેમાંથી એક 0 થશે. પણ cos x પ્લસ y/2 ઇક્વલ ટુ 0 એનો મતલબ શું થયો? કે આ x પ્લસ y/2 શું હશે? આ x પ્લસ y/2 cos x પ્લસ y/2 ઇક્વલ ટુ 0 એટલે કે x પ્લસ y/2 ની કિંમત શું હોવી જોઈએ? π/2. એનો મતલબ એવો થયો કે આ x પ્લસ y બરાબર શું થશે? π. પણ x પ્લસ y બરાબર π આ શક્ય નથી. કારણ કે તો એનો મતલબ શું થઈ ગયો? કે x અને y નો સરવાળો π છે. તો આ x અને y
તો 0 થી π/2 જ આવે છે અને એનો સરવાળો પાઈ થાય છે. તો એવું શક્ય ક્યારે બને? તો કે x બરાબર પાઈ માઇનસ વાય, એટલે કે x બરાબર વાય બરાબર π/2 હોય તો જ થાય. એટલે કે આ કેસમાં તમને શું મળ્યું? x અને y સરખા મળ્યા. અથવા અહીંયા તમે જોવા જાઓ તો x માઇનસ y/2 બરાબર શું થશે? તો કે સાઇનની કિંમત 0 છે. તો 0 થી π/2 માં સાઇન ક્યાં 0 થશે? તો કે સાઇન 0 થશે 0 પાસે. તો એનો મતલબ થયો અથવા x માઇનસ y બરાબર 0 અથવા x બરાબર y. તો બંને કેસમાં તમને શું મળે છે? x બરાબર y. તેથી f એ એક વિધેય છે. તેવી જ રીતે g એ એક વિધેય છે. આ તમને કદાચ ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો હશે કે x માઇનસ સાઇન 0, સાઇન ઇઝ 0, ઇટ મીન્સ વોટ? થીટા ઇઝ 0, સો x માઇનસ y ઇઝ 0. એટલે કે x બરાબર y તમને ઇઝીલી મળી ગયા. પણ અહીંયા x પ્લસ y બરાબર પાઈ, તો મેં x અને y બંને π/2 છે એવું કેમ માની કહી શકું? કારણ કે x 0 હોય અને y પાઈ હોય તો પણ બંનેનો સરવાળો પાઈ થાય, પણ એવું શક્ય નહીં બને. કારણ કે મારા x અને y કેવા છે? એ 0 થી π/2 માં જ છે. તો 0 થી π/2 માં એવા બે નંબર આપો કે જેનો સરવાળો પાઈ થાય, તો મારે x ને પણ π/2 લેવા પડે અને y ને પણ π/2 લેવા પડે. જો x હું π/2 લઉં ને y એના કરતાં બીજો કોઈક લઉં તો એનાથી નાનો જશે, અને જો નાનો હોય તો π/2 વત્તા π/2 કરતાં નાનું કોઈ દિવસ પાઈ ના થાય. એટલે x અને y બંને પાઈ જ હોવા જોઈએ. એનો મતલબ એવો થયો કે મને બંને કેસમાં શું મળે છે? x બરાબર y. એટલે f તમારું શું થઈ ગયું? fx બરાબર fy ઇમ્પ્લાઇઝ x બરાબર y. એનો મતલબ કે f એ એક વિધેય છે. અને તેવી જ રીતના તમે કોસ માટે વાત કરશો તો તમને કોસ માઇનસ કોસ મળશે, અને ત્યાં ફોર્મ્યુલા બનશે તમારે -2 સાઇન, અને એવી જ રીતના આર્ગ્યુમેન્ટ આપશો તો તમને g પણ એક વિધેય છે એવું સાબિત કરી શકશો. તો અને બુકમાં જે આર્ગ્યુમેન્ટ આપી છે એ પણ તમે વાંચજો. એ ત્રીજી જ આર્ગ્યુમેન્ટ છે, અને ત્રીજી આર્ગ્યુમેન્ટ શું છે? ત્યાં એને એવું કહી દીધું છે કે x1 અને x2 હું જો 0 થી π/2 માં અલગ અલગ લઉં તો sin x1 અને sin x2 એ અલગ અલગ મળશે. એવું સીધું સ્પષ્ટ લખી જ નાખ્યું છે. પણ એના કરતાં આ ગ્રાફિકલ તમને દેખાય આવે છે, આ પણ કંઈક દેખાય છે. પેલું તો કેવું છે કે વ્યાખ્યા જ વ્યાખ્યાના જ શબ્દો એણે મૂકી દીધા છે. એ એટલી બધી કંઈ સારી સાબિતી મારા મતે નથી, સીધું એણે કહી જ દીધું છે. ઓકે, તો આ વાત થઈ તમારી એકની. તો હવે આપણે બતાવવાનું છે કે એનો સરવાળો. હવે f પ્લસ જી ક્યાંથી ક્યાંનું થશે? તો કે બંનેના પ્રદેશ સરખા જ છે, એટલે બંનેનો છેદગણ લ્યો તો એનો એ જ મળશે. તો f પ્લસ જી 0 to π/2 થી r f પ્લસ જી એટ x બરાબર શું થશે? fx પ્લસ gx, એટલે કે sin x પ્લસ cos x મળે. તો હવે હું જો અહીંયા f પ્લસ જીની હું 0 આગળ કિંમત શોધું તો શું થશે? sin 0 પ્લસ cos 0, sin 0 0 અને cos 0 1, એટલે 0 પ્લસ 1 બરાબર 1. અને f પ્લસ જીની હું π/2 આગળ કિંમત શોધું તો sin π/2 પ્લસ cos π/2. હવે sin π/2 1 થશે અને cos π/2 0, એટલે આ 1. તો તેથી f પ્લસ જી એટ 0 ઇઝ ઇક્વલ ટુ f પ્લસ જી એટ π/2. પરંતુ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ π/2. તેથી f પ્લસ જી એ એક વિધેય નથી. તો બે વિધેયનો સરવાળો, બે વિધેયો જો તમારે એક વિધેય હોય તો બે વિધેયનો સરવાળો એક થાય એવું જરૂરી નથી. તો આ તમને એનું એક એક્ઝામ્પલ મળી ગયું. તો બાદબાકી વિશે શું કહી શકો કે બે વિધેય એક હોય તો એમની બાદબાકી એ એક થશે? તો અગેન આન્સર ઇઝ નો, એ પણ નહીં થાય. કેવી રીતના? તો કે આ જ એક્ઝામ્પલમાં તમે મોડિફિકેશન કરી શકો. જુઓ શું થશે. હું ધારો કે f બરાબર fx બરાબર આ મૂકી દઉં ને g બરાબર આ, અને આને હું માઇનસ cos x કરી દઉં. ચલો સિમ્પલી અહીંયા માઇનસ cos x બરાબર. તો માઇનસ cos x નો ગ્રાફ શું થશે?
આ તમારો cos x નો ગ્રાફ હતો, રાઈટ, 0 to π/2. તો માઇનસ cos x નો ગ્રાફ શું થશે? આ તમારો હતો cos x નો ગ્રાફ. માઇનસ cos x એટલે દરેક કિંમત માઇનસથી મલ્ટીપ્લાય થાય છે. તો અહીંયા જો 0 આગળ 1 મળતી હતી તો આ 0 આગળ -1 મળશે, અને π/2 આગળ 0 તો -0 એટલે 0 જ મળશે. એટલે એ ગ્રાફ આમ થઈ જશે 0 થી π/2 માં. તો આ માઇનસ cos x થયો. તો અહીંયા પણ જુઓ, તમે લાઈન ડ્રો કરો તો વિધેયના આલેખને એક જ બિંદુમાં કટ કરે છે, એટલે આ વિધેય પણ શું થઈ ગયું? 1 1 જ થઈ ગયું. તો f 1 1 છે જ, હમણાં આર્ગ્યુમેન્ટ આપી એ પ્રમાણે જ. g પણ 1 1 છે, પણ f પ્લસ g કરવા જશો તો શું થશે? સોરી, f માઇનસ g ની વાત કરવી છે મારે. તો f માઇનસ g શું થાય? આ માઇનસ. તો fx પ્લસ gx એટલે કે sin x, સોરી માઇનસ જોઈએ છે, તો f માઇનસ g. તો fx માઇનસ gx એટલે f માઇનસ g એટ x એટલે sin x માઇનસ cos x. એટલે આ અલ્ટિમેટલી તો શું થઈ ગયું? sin x પ્લસ cos x જ થઈ ગયું. અને આ જ આવી ગયા આર્ગ્યુમેન્ટ. એટલે બે વિધેય જો તમારા 1 1 હોય તો એની બાદબાકી પણ 1 1 હોય એવું જરૂરી નથી. હવે આ જ પ્રશ્ન તમે વ્યાપ્ત માટે પૂછી શકો કે f અને g વ્યાપ્ત હોય તો એમનો સરવાળો વ્યાપ્ત થાય, f અને g વ્યાપ્ત હોય તો એની બાદબાકી વ્યાપ્ત થાય. દેન આન્સર ઇઝ નો, ન થાય. તો એ હું તમને એક્ઝામ્પલ, આ જે પ્રશ્ન છે એ તમને હોમવર્કમાં આપું છું. યુ ટ્રાય યોર સેલ્ફ. કે બે વિધેય આપેલા હોય, બંને વ્યાપ્ત છે તો એનો સરવાળો વ્યાપ્ત થાય તે જરૂરી નથી. બે વિધેયો વ્યાપ્ત છે તો એની બાદબાકી વ્યાપ્ત થાય તે જરૂરી નથી. એમના એક્ઝામ્પલ્સ તમે જાતે શોધજો અને એ આવડશે તમને. Okay, so now next example number 8 જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 એમાં કહે છે કે x એ આપેલ અરિક્ત ગણ છે. xના તમામ ઉપગણોનો ગણ pxનો વિચાર કરો. pxમાં સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત કરો. એક સંબંધ આપ્યો છે અને px પર આ જે સંબંધ આપ્યો છે એ સામ્ય સંબંધ છે. તમારા જવાબનું સમર્થન કરો. તો એક્ઝામ્પલ નંબર 8 એની હું રકમ લખું છું. x એ અરિક્ત ગણ છે. હું થોડુંક સંકેતમાં લખું છું, તમે એ જોઈ શકશો બુકમાં, પેજ નંબર 27 ઉપર છે. x એ અરિક્ત ગણ છે. xના તમામ ઉપગણોનો, xના તમામ ઉપગણોના ગણ px નો વિચાર કરો. અને આ આપણે ચર્ચા કરી ગયા છીએ આગળ. આને કહેવાય પાવર સેટ, બરાબર. ઘાત ગણ, xના તમામ ઉપગણોનો ગણ. તો pxમાં સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. pxમાં સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. શું છે વ્યાખ્યા? એને કઈ રીતના આપી છે કે એ બી બિલોંગ્સ ટુ px માટે, એટલે કે xના એ બી pxમાં છે એનો મતલબ શું થયો? આ px શું હશે? લેટસ પહેલાં તમને આ px ક્લિયર કરી દો. px શું છે? તો આ px શું હશે? તો કે pxમાં શું હશે? તો કે એવા એ કે જે એ xનો ઉપગણ હોય, xના ઉપગણ હોય તેવા બધા જ ગણનો ગણ, એટલે આ px છે. તો હું a અને b px માટે a રિલેટેડ ટુ b, એટલે એને આમ આપ્યું છે માટે a સબસેટ b, તો અને તો જ a રિલેટેડ ટુ b. તો પ્રશ્ન આ છે કે r એ px પર સામ્ય સંબંધ છે. તમારા જવાબનું સમર્થન
આપો, તમારા જવાબનું સમર્થન આપો. તો સોલ્યુશન હવે અહીંયા શું આપ્યું છે જુઓ કે એક્સ તમને એક અરિક્ત ગણ આપ્યો છે અને પીએક્સમાં શું છે તો કે ઘાત ગણ. એ તમને ખ્યાલ છે, આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ ઘાત ગણ શું છે. તો કે એમાંથી જો હું કોઈ પણ બે ઘટકો લઉં તો એ બે ઘટકો એકબીજા સાથે સંબંધ આર ક્યારે ધરાવશે તો કે એ બીનો ઉપગણ હોય તો હું એવું કહીશ કે એ બી સાથે સંબંધ આર ધરાવે છે, અથવા એ બી સાથે આર સંબંધ ધરાવતો હોય તો આ એ બીનો ઉપગણ છે. આવી રીતના વ્યાખ્યાયિત કરેલ છે. તો આ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ થવા માટે શું થવું પડે? એને સ્વવાચક, સંમિત અને પરંપરિત થવું પડે. તો કોઈ પણ ગણ એ પોતાનો તો ઉપગણ હોય જ, એટલે સ્વવાચક તો થઈ ગયો. સંમિત થવા માટે એ રિલેટેડ ટુ બી હોય તો બી એને રિલેટેડ થવું પડે. એટલે કે જો એ રિલેટેડ ટુ બી હોય તો બી રિલેટેડ ટુ એ થાય તો હું એવું કહી શકું કે આપેલ સંબંધ આર એ સંમિત સંબંધ છે. અચ્છા, એ રિલેટેડ ટુ બી હોવું મતલબ કે એ સબસેટ બી હોવું, અને બી રિલેટેડ ટુ એ હોવું મતલબ કે બી સબસેટ એ હોવું. તો હું આવું કહી શકું કે એ સબસેટ બી હોય તો બી સબસેટ એ થાય? તો કે આવું જરૂરી નથી, બધા ગણ માટે સરખું નથી. જો એ સબસેટ બી હોય તો બી સબસેટ એ પણ થઈ જાય તો એ અને બી સમાન ગણો થઈ ગયા, બરાબર. તો જો બે ગણ સમાન ગણ ના હોય તો આ વસ્તુ ન થાય, બરાબર. તો મતલબ કે આ સંમિત સંબંધ નથી, આ પરંપરિત થશે. એ સબસેટ બી હોય, બી સબસેટ સી હોય તો એ સબસેટ સી થાય, એટલે પરંપરિત થશે આ. પણ આ એ તમારું સંમિત સંબંધ નહીં થાય. સંમિત નથી એટલે સામ્ય નથી. તો આને પ્રશ્ન પૂછ્યો છે સામ્ય સંબંધ છે, તમારા જવાબનું સમર્થન આપો. તો આપણે અહીંથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ સંબંધ એ તમારો સંમિત સંબંધ નથી. તો બાકીની બે વસ્તુની ચર્ચા આપણે સમજવા માટે કરીએ, દેટ્સ ફાઇન, પણ જવાબમાં એ લખવાની જરૂર નથી. એ તમે ડાયરેક્ટ કહી શકો કે ભાઈ આ સંબંધ સંમિત સંબંધ નથી, તેથી સામ્ય સંબંધ થશે નહીં. તો આપણે એ સંમિત સંબંધ નથી એવું બતાવવા માટે મારે એક એને ઉદાહરણ આપવું પડે, કાઉન્ટર એક્ઝામ્પલ દેવું પડે. તો આપીએ આપણે એને. તો હું એક્સ બરાબર લઈ લઉં છું, એક્સ બરાબર 1 2 3 લેતા. તો એ બરાબર હું લઈ લઉં છું 1 2 અને બી બરાબર લઈ લઉં છું 1 2 3. માટે આ એ અને બી શું થશે? એ અને બી એ બંને એક્સના ઉપગણ છે, માટે એ સબસેટ એક્સ અને બી સબસેટ એક્સ. તેથી એ કોમા બી બિલોંગ્સ ટુ પી એક્સ. તથા એ સબસેટ બી એનો મતલબ શું થઈ ગયો? એ બીનો ઉપગણ છે, જુઓ 1 2 એ આમાં છે જ, તથા એ સબસેટ બી છે, એનો મતલબ કે એ રિલેટેડ ટુ બી થયા. પરંતુ બી ડઝ નોટ સબસેટ એ. બી એનો ઉપગણ નથી, કારણ કે 3 બીમાં છે પણ 3 એમાં નથી. તો પરંતુ બી ડઝ નોટ સબસેટ એ, એનો મતલબ એવો થઈ ગયો કે બી એને રિલેટેડ નથી. તો તેથી સંબંધ આર એ પી એક્સ પર સંમિત સંબંધ નથી. તેથી હું કહી શકું કે આર એ પી એક્સ પર સામ્ય સંબંધ નથી. તો આપેલ સંબંધ એ ગણ પી એક્સ પર સામ્ય સંબંધ નથી. તો આ આપણે જે આપણું જવાબનું સમર્થન હતું એ શું છે? તો કે આ એક એક્ઝામ્પલ, કાઉન્ટર એક્ઝામ્પલ, કે આ એક્ઝામ્પલ એવું કહે છે કે આર એ સંમિત નથી એટલે એ સામ્ય નથી. હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. એક્ઝામ્પલ નંબર 11. એસ બરાબર એબીસી, એ બી એન્ડ સી, અને ટી બરાબર આપ્યું છે 1 2 3. યસ, હા, લો, જો અસ્તિત્વ હોય,
તો નીચે આપેલા વિધેયો એફ ક્યાંથી ક્યાંનું આપ્યું છે? એસ થી ટી, એટલે કે વિધેય કેપિટલ એફ ABC થી 1 2 3 પરનું વિધેય છે. માટે એફ ઇન્વર્સ શોધો. મતલબ કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય શોધવાની વાત છે જો અસ્તિત્વ હોય તો. હવે આ કયા આપ્યા છે? તો કે પહેલો એક્ઝામ્પલ એમાં આપ્યો છે, એમાં બે આપ્યા છે પાછા. એમાં પહેલામાં એફ આપ્યું છે મને A3B2 અને C1, અને બીજો એક્ઝામ્પલ આપ્યો છે મને એફ બરાબર આપ્યો છે A2B1 C1, A2B1 એન્ડ C1 આ આપ્યો છે. તો અહીંયા એફ જુઓ, એસ થી ટી, એસ એટલે ABC, તો એના દરેક ઘટકની કિંમત ટીમાં મળે. તો એ આગળ કિંમત 3 છે, બી આગળ કિંમત 2 છે અને સી આગળ કિંમત 1 છે. તો ત્રણેય અલગ અલગ ઘટકો પાસે કિંમત પણ અલગ અલગ છે. તો આ જોતા ખ્યાલ આવે છે કે વિધેય એફ એ 1 1 છે અને ટીના દરેક ઘટક 1 2 3નું પૂર્વ પ્રતિબિંબ પણ છે. 1નું પૂર્વ પ્રતિબિંબ સી થશે, 2નું પૂર્વ પ્રતિબિંબ બી થશે અને 3નું પૂર્વ પ્રતિબિંબ એ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે સ્પષ્ટ છે કે એફ એ 1 1 અને વ્યાપ્ત વિધેય છે. તેથી એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાં મળશે મને? ટી થી એસનું અસ્તિત્વ છે. અને આજે એફ ઇન્વર્સ શું મળશે મને? તો કે આપણે જાણીએ છીએ કે આ પ્રકારે જ્યારે તમને શાંત ગણ પરનું અને આવી રીતના ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં જ્યારે વિધેય આપેલું હોય તો, અને એનું જો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો શું કરવાનું છે? ક્રમયુક્ત જોડનો દરેક ક્રમયુક્ત જોડમાં ક્રમ બદલવાનો છે. એટલે આ શું બની જશે? 3A 2B અને 1C. એટલે જો આને ફરીથી હું લખું તો એફ ઇન્વર્સ શું થશે? 1 આગળ સી, 2 આગળ બી અને 3 આગળ એ. આ એફ ઇન્વર્સ મળી ગયું. હવે બીજા ભાગમાં જે વિધેય આપ્યું છે બીજી રીતના વ્યાખ્યાયિત બીજા પાર્ટમાં કે એફ એને આવું આપ્યું છે કે એ આગળ કિંમત 2 છે, બી આગળ કિંમત 1 અને સી આગળ કિંમત 1, એટલે કે બી અને સીની કિંમત 1 છે. પણ બી અને સી તો અલગ અલગ ઘટકો છે. તો અલગ અલગ ઘટક પાસે સરખી કિંમત 1 1 નથી, એટલે કે તેમના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. તો અહીંયા લખી શકીએ કે અહીં એફ ઓફ બી બરાબર 1 બરાબર એફ ઓફ સી. તેથી પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. તેથી એફ એ 1 1 વિધેય નથી. તેથી એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અને જો એ અસ્તિત્વ ના હોય તો તમને ન મળે, ને આપણને જો અસ્તિત્વ હોય તો જ એફ ઇન્વર્સ શોધવાનું છે. અધરવાઇઝ તો તમે એફ ઇન્વર્સની અસ્તિત્વ જ નથી તો એની તમે વાત કરી શકો નહીં. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 11. હવે આપણે જોઈએ ઓકે, એક્ઝામ્પલ નંબર 10માં આપણે એક જરૂર પડશે કાઉન્ટિંગ ફોર્મ્યુલાની, જે ક્રમચય સંચયનો મુદ્દો છે. તો એ આપણે પછી રાખીએ છીએ એક્ઝામ્પલ. ઓકે, તો પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં જોવા જઈએ આપણે તો સંબંધ અને વિધેય, 1 1 વિધેય, વ્યાપ્ત વિધેય, વિધેયનું સંયોજન અને પ્રતિવિધેય, આટલા જે કોન્સેપ્ટ્સ જોયા આપણે પ્રકરણ 1માં, એને રિલેટેડ બધા જ પ્રોબ્લેમ્સ પૂરા થઈ ગયા છે. બરાબર, બધા જ એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા છે. હવે પ્રકીર્ણ સ્વાધ્યાયની આગળ જે ઉદાહરણ આપ્યા છે એમાં આપણે ઉદાહરણ નંબર 51ની પણ ચર્ચા કરી દીધી છે. અને બાકીના જે ઉદાહરણો છે એ તમારે જાતે જોવાના છે. શરૂઆત કરી દો બધા જોવાની. અને મને જે લાગશે કે આ ઉદાહરણ મારે કરાવવા જેવું છે એવું છેલ્લે કરાવીશ. તો એ ઉદાહરણો તમારે અત્યારથી જ જોવાની
શરૂઆત કરી દેવાની છે. અને હવે આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરી દઈશું નેક્સ્ટ કોન્સેપ્ટ દ્વિક ક્રિયાઓ. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.